સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિલકત સંબંધી ગુનાના કામે જુદા જુદા મોબાઈલ ટાવરની બેટરીઓ ચોરી કરનાર 3 ઇસમોની ધરપકડ કરતી માંજલપુર પોલીસ ટીમ। વડોદરા શહેરમાં થતી વાહન અને મિલકત સંબંધિત ચોરી અટકાવવાના અને અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ અને નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા સાહેબ ઝોન 3 અને મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારિયા સાહેબના માર્ગદર્શન હેઠળ માંજલપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ રોહિતકુમાર રામભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નીતિન અરવિંદભાઈને બાતમી મળી કે કેટલાક ઇસમો મોબાઈલ ટાવર કંપની ઇન્ડસ ટાવર લિમિટેડ અને અન્ય જગ્યા પરથી ચોરી કરેલી બેટરીઓ વેચવા માટે ફરતા હતા। ટીપ મળતા તાત્કાલિક રેડ કરવામાં આવી અને 3 ઇસમોને કબજામાં લેવામાં આવ્યા। પકડાયેલા આરોપીઓના નામ જુબેર હનીફઅલી મોહમ્મદ, અંકેશ રાજુભાઈ રાઠોડ, આમીન અયુબ અલી વોરા। ઇન્ડસ ટાવર લિમિટેડની 16 બેટરીઓ કિંમત 96,000, એક્સિકોમ 100Hની 6 બેટરીઓ કિંમત 60,000, એક ઓટો રિક્ષા જેની કિંમત 1,50,000 મળી કુલ 3,06,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આ ત્વરિત કાર્યવાહીને લીધે શહેરમાં મોબાઈલ ટાવર કંપનીઓ અને જાહેર મિલકતના રક્ષણ માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।